હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા ધાર્મિક વિડીયોમાં। મિત્રો, આજે આપણે પવનપુત્ર હનુમાનજી મહારાજના એવા પ્રખ્યાત 10 મંદિરોના દર્શન કરીશું। તો તમે પણ અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મારી સાથે આપણે જઈએ અને પ્રાચીન એવા 10 હનુમાનજી મહારાજના દર્શન કરીએ। प्राचीन हनुमानजी महाराजना मंदिर की बात करिए तो अयोध्या में आवेलू हनुमान घाटी मंदिर। मित्रों, आ मंदिर 10મી सदीनु मंदिर है और अहीं एवं मानवामां आवे छे कि हनुमानजी अहीं एक गुफा में रहता हता अने जन्मभूमि के आटकोटनी रक्षा करता हता। मुख्य मंदिर में मां अंजनीना खोळामां बैठेला बाल हनुमानजीनी सुंदर मूर्तिना आपणे दर्शन करी रह्या छीए। तो मित्रों, આપણે બીજા એવા પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરની વાત કરીએ તો દિલ્હી સીપીમાં આવેલું એક પ્રાચીન હનુમાનજીનું મંદિર છે અને અહીં એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોએ કૌરવો સામે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ જીત્યા બાદ આ સ્વયં પ્રગટ મંદિર છે। અહીં બાળ હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જોવા મળે છે। तो मित्रों, આપણે આગળ એક પ્રાચીન એવા મંદિરની વાત કરીએ તો અહીં બિરાજમાન છે હનુમાનજી મહારાજ અને જે ખૂબ જ પ્રાચીન મંદિર છે આ છે મારઘાટ હનુમાનજી મંદિર, જે દિલ્હીના સૌથી પ્રસિદ્ધ મંદિરોનું એક મંદિર છે જેને જમના બજાર તરીકે ઓળખવામાં આવે છે અને આ બજાર હનુમાન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, તમે પણ જો અહીંથી નીકળતા હોય તો આ એવા પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં। तो मित्रों, चलो આપણે આગળ એક એવા પ્રાચીન હનુમાનજી મહારાજના દર્શન કરીએ। મિત્રો, આ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન હનુમાન લક્ષ્મણ સાથે સંજીવની લેવા ગયા હતા ત્યારે થોડો સમય અહીં આરામ કર્યો હતો। અહીં માનવામાં આવે છે કે દર વર્ષે યમુના નદી હનુમાનજીના દર્શન કરવા માટે અહીં આવે છે। તો આ પણ એક ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે। तो मित्रों, आगळ आपणे एक एवा प्राचीन हनुमानजी महाराजना दर्शन करिए तो आ मंदिर छे संकटमोचन हनुमानजीनुं मंदिर। मित्रों, आ मंदिर वाराणसी में आवेलुं छे। मित्रों, आ मंदिरनी अंदर वांदराओनी हाजरीने कारणे अहीं मंदिरने मंकी टेम्पल तरीके ओळखवामां आवे छे अने आ मंदिरनी स्थापना गोस्वामी तुलसीदास द्वारा करवामां आवी हती। आ मंदिरना दर्शन करनारने तमाम समस्याओमांथी मुक्ति मळे छे अने हालमां पण अत्यारे हजारों अने लाखोनी संख्यामां भक्तो आ हनुमानजी महाराजना दर्शन करी रह्या छे। तो चलो मित्रों, આગળ આપણે એક એવા પ્રાચીન હનુમાનજી મહારાજની વાત કરીએ તો અહીં છે બિરાજમાન બળે હનુમાનજી। મિત્રો, આ બળે હનુમાનજી મંદિર પ્રયાગરાજમાં આવેલું છે। અહીં વિશ્વની આ એક મૂર્તિ છે જે સૂતેલી સ્થિતિમાં છે। ભગવાન હનુમાનજીની મૂર્તિ એક બાજુ ગંગા નદીના પાણીમાં અડધી ડૂબેલી છે। આ મૂર્તિ 20 ફૂટ લાંબી છે અને 8 ફૂટ પહોળી છે અને લગભગ 600 થી 700 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। મિત્રો, આ મંદિર પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવી અને હનુમાનજી મહારાજના દર્શન કરે છે। તો મિત્રો, ચાલો આપણે એક પ્રાચીન એવા હનુમાનજી મહારાજના મંદિરની વાત કરીએ તો મિત્રો, આ મંદિર મહેંદીપુર બાલાજી મંદિર છે અને આ મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે।
આ મંદિર ખાસ કરીને ઉત્તર ભારતમાં સૌથી પ્રસિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર છે। મિત્રો, અહીં માનવામાં આવે છે કે જે લોકો કાળા જાદુ અને દુષ્ટ આત્માઓથી પ્રભાવિત હોય છે તેઓ આ મંદિરના દર્શન કરવાથી ખૂબ જ સારું થઈ જાય છે અને ઠીક થઈ જાય છે। તો ચાલો મિત્રો, આગળ આપણે એવા પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરની વાત કરીએ તો આ મંદિર છે સાલાસર ધામ એટલે કે રાજસ્થાનના ચરૂર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ મંદિર છે। મિત્રો, ભારતમાં દાઢી અને મૂછ ધરાવતું આ એકમાત્ર હનુમાનજી મંદિર છે અને અહીં એવું માનવામાં આવે છે કે આ અનોખી હનુમાનજીની મૂર્તિ એક ખેડૂતને મળી હતી અને હવે આ મૂર્તિ સોનાના સિંહાસન પર મૂકવામાં આવી છે। તો અહીં પણ દૂર દૂરથી લોકો આવી અને હનુમાનજી મહારાજના દર્શન કરે છે। તો મિત્રો, ચલો આપણે એક એવું પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરની વાત કરીએ તો આ છે બાલાજી હનુમાન મંદિર। મિત્રો, શ્રી બાલા હનુમાનજી મંદિર સકીર્તન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જામનગરમાં રણમલ તળાવ અથવા લાખોટા તળાવની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું આ હનુમાનજીનું મંદિર છે અને ભગવાન હનુમાનજીના આ મંદિરની સ્થાપના 1540માં કરવામાં આવી હતી અને 1964થી અહીં રામધૂન સતત ગવાઈ રહી છે। મિત્રો, આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને અહીં ઘણા વર્ષોથી રામધૂન સતત ગવાઈ રહી છે। તો મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં આવેલા કષ્ટભંજન સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરની। મિત્રો, આ કષ્ટભંજન હનુમાનજી મહારાજ આ સાળંગપુરમાં ખૂબ જ વિશાળ મંદિર આવેલું છે અને આ હનુમાનજી મહારાજની પૂજા કષ્ટભંજન રૂપમાં કરવામાં આવે છે। આ મંદિરમાં ભગવાન શનિદેવ પણ પનોતી દેવીના રૂપમાં હનુમાનજીના ચરણોમાં બિરાજમાન છે। આ હનુમાનજીની મૂર્તિની સ્થાપના સદગુરુ ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને આ ગુજરાતની અંદર ખૂબ જ પ્રાચીન અને વિશાળ મંદિર છે। અહીં પણ લોકો દૂર દૂરથી આવી અને હનુમાનજી મહારાજના દર્શન કરે છે। મિત્રો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।